નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે અયોધ્યામાં બનેલા રામ મંદિર વિશે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી સતત વિપક્ષ તરફથી અને દેશમાં જો સૌથી વધુ ચર્ચિત મુદ્દો હોય તો છે રામ મંદિરનો. કારણ કે આરોપ લગાવવામાં આવ્યા કે રામ મંદિરમાંથી આભૂષણ સાથે કેશની ચોરી કરવામાં આવી છે અને આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીના રિપોર્ટ બાદ 8 લોકો સામે એફઆઈઆર કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તો આજે આ જ વિશે વધુ કરીશું વાતચીત. તો મિત્રો, રામ મંદિરને લઈને જ્યારે આભૂષણ અને કેશની ચોરી કરવાની વાત આવી સામે, ત્યારબાદ અનેક પ્રકારના આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થતા હતા. તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી. આ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસને અંતે 8 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી. આ 8 લોકોની ધરપકડ થઈ ગઈ છે. 8 લોકોની પૂછપરછ ચાલી રહી છે. 8 લોકોની પૂછપરછ બાદ તેમને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા અને કોર્ટ તરફથી 3 દિવસના ન્યાયિક હિરાસતમાં જે 8 જેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તે તમામને મોકલી દેવામાં આવ્યા છે. હવે ખાસ કરીને વાત કરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરની, તો સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અયોધ્યા મંદિર દરરોજ પહોંચતા હોય છે અને ભગવાન રામના દર્શન કરતા હોય છે. ત્યારે દેશ માટે એક પ્રકારે સૌથી મોટું આસ્થાનું પ્રતીક અયોધ્યામાં બનેલું રામ મંદિર બન્યું અને અયોધ્યામાં આ રામ મંદિરના દર્શન માટે જે રીતે મેં કહ્યું, રોજે જ્યારે લાખો લોકો જતા હતા ત્યારે અનેક રૂપિયા ભગવાનને અર્પણ પણ કરવામાં આવતા હતા. કેટલાક લોકો સોના ચાંદીના આભૂષણ પણ ભગવાનને ચઢાવતા હતા. પરંતુ કોઈને અંદાજો નહોતો કે જે લોકોની જવાબદારી આ આભૂષણ સાચવવાની છે, કેશ કાઉન્ટિંગની છે, ત્યારબાદ કેશને બેંક સુધી પહોંચાડવાની, જમા કરવાની છે, તે લોકો જ ક્યાંક ને ક્યાંક આ આભૂષણ અને કેશ રકમની ચોરી મામલામાં તેમની એક સમયે ધરપકડ થશે. આજે એ સમય આવ્યો છે કે જ્યારે એક હકીકત સામે આવી રહી છે. એસઆઈટી દ્વારા જે પ્રકારે પોતાનો રિપોર્ટ સીએમ યોગી આદિત્યનાથને સોંપવામાં આવ્યો, ત્યારબાદ એફઆઈઆર થઈ, ત્યારે જે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જો તેમના નામની પણ વાત કરી લઉં તો રમાશંકર યાદવ ઉર્ફ ટીન્નુ યાદવ, અવિનાશ, મનીષ, લવકુશ, અનુકલ્પ, સુભાષ અને કરુણેશ તથા રમાશંકર મિશ્રા. આ 8 લોકો છે કે જેમની સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી છે. 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને 8ની પૂછપરછ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ જે વિપક્ષ સતત ઉઠાવતું રહ્યું છે કે અયોધ્યા મંદિરની વાત કરવામાં આવે તો સમગ્ર મંદિર સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે. તો અત્યાર સુધી કેમ આ કૌભાંડ સામે નહોતું આવી શક્યું? અને જો હવે એસઆઈટી તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આભૂષણની, કેશની ચોરી થઈ છે, તો મંદિરની સમગ્ર જે વ્યવસ્થા છે, જે શ્રીરામ ભગવાનનું મંદિર અયોધ્યામાં બનેલું છે, તેનું સમગ્ર સંચાલનની જેમની જવાબદારી છે, ટ્રસ્ટ જે બનેલું છે, ટ્રસ્ટના જે સૌથી મુખિયા છે ચંપતરાય, તેમની સામે કેમ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી, કેમ તેમની સામે એફઆઈઆર નથી કરવામાં આવી? આ સાથે જ એક બીજું નામ છે કે જે ટ્રસ્ટના જ ટ્રસ્ટી છે, જેમનું નામ છે ડૉક્ટર અનિલ મિશ્રા, જે યુપી અયોધ્યાથી જ છે. તેમની સામે પણ કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી? પરંતુ આજે જે પ્રકારે અપડેટ આવી છે તે પ્રકારે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા આ બંને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષ અને ખાસ કરીને સપા તરફથી હંમેશા કહેવામાં આવતું રહ્યું કે જો આ તપાસ દરમિયાન ચંપતરાય અને અનિલ મિશ્રા બંને સામે કોઈ કાર્યવાહી ન થાય અને પોતાના પદ ઉપર તેઓ રહે તો તપાસમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આ બંને ઊભી કરી શકે છે. ત્યારે આખરકારે હવે બંનેએ રાજીનામું આપી દીધું છે. પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા સમજવાની એ છે કે આ ચોરી કેવી રીતે થતી હતી. તો અત્યાર સુધી જે અપડેટ્સ આવી છે તે મુજબ જો વાત કરી લઈએ તો જે આ આરોપીઓ છે તે ટ્રસ્ટની સાથે જોડાયેલા લોકોની સાથે ક્યાંક ને ક્યાંક તેમના સંબંધો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ચિત્ર તેવું ઉપસી રહ્યું છે. હવે વાત કરીએ આરોપીઓ જે 8 લોકો સામે એફઆઈઆર થઈ છે, જેમની ધરપકડ થઈ છે, તેમણે ચોરીને અંજામ કેવી રીતે આપ્યો? સામે આવેલી માહિતી મુજબ જ્યારે કેશ કાઉન્ટિંગ કરવામાં આવતું હતું ત્યારે કેશ કાઉન્ટિંગ દરમિયાન જે સીસીટીવી કેમેરા લાગેલા હતા એ સીસીટીવીની સામે કેટલાક વ્યક્તિઓ જઈને ઊભા રહી જતા હતા અને એ સમય દરમિયાન જે કેશની પાસે હાજર રહેતું હતું તે વ્યક્તિ પોતાના કપડાની અંદર કેશ, ખાસ કરીને 500 રૂપિયાની બંડલની ચોરી કરી લેતું હતું. સાથે જ એક બીજી મોડસ ઓપરેન્ડી જે આ કેસની અંદર સામે આવી રહી છે તેમાં એ છે કે જે પૈસા દાનપેટીના માધ્યમથી મંદિરને ચઢાવવામાં આવતા હતા ભક્તો તરફથી, તે પૈસા જ્યારે બેંકમાં પહોંચાડવાના હોય
તે પહેલાં જ્યારે કાઉન્ટિંગ થતું હતું તો 500ની નોટનું જે બંડલ હોય તેમાં કેટલીક નોટો જાણી જોઈને વધારાની મૂકી દેવામાં આવતી હતી, પરંતુ જ્યારે બેંકમાં લઈ જવાતી હતી તે સમયે જે વધારાની નોટો એક બંડલમાં હોતી હતી તેને કાઢી લેવાતા હતા. તો આ બે મોડસ ઓપરેન્ડી સીધી રીતે સામે આવી છે અને આ બે તરીકા હતા જેના માધ્યમથી આભૂષણ અને જે રૂપિયા છે તેની ચોરી થતી હતી. આ મામલે સીએમ યોગી આદિત્યનાથે આજે પણ કહ્યું છે કે લોકો રામ ભક્તોની જે ભાવના હોય તેને ઠેસ ન પહોંચાડે. જો કોઈની પાસે સબૂત હોય તો એ સબૂત અંગે વાત કરે, સબૂત હોય તો જે એસઆઈટી બનાવવામાં આવી છે તેની સામે પેશ કરવામાં આવે, ના કે કોઈ પણ પ્રકારની અનાપ શનાપ વાતો કરવામાં આવે. પરંતુ હાલ તો સીએમ યોગી આદિત્યનાથ તરફથી એ પણ કહેવામાં આવ્યું કે એસઆઈટી તરફથી રિપોર્ટ આવ્યો અને રિપોર્ટ બાદ તરત એફઆઈઆર કરવામાં આવી છે. જે 8 દોષિત છે તેમની સામે એફઆઈઆર કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ હજુ પણ વિપક્ષ સૌથી મોટો સવાલ એ જ ઉઠાવી રહ્યું છે કે ટ્રસ્ટના જે મહાસચિવ ચંપત રાય અને જે અન્ય ટ્રસ્ટી છે તેમની સામે કેમ કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા, પરંતુ પગલાં કોઈ પણ પ્રકારના લેવાય એ પહેલા બંને મહાસચિવ અને ટ્રસ્ટી તરફથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. હજુ પણ આ સમગ્ર મામલાના તાર ક્યાં સુધી પહોંચે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે એસઆઈટીની તપાસ પણ ચાલુ છે, પોલીસ પણ પોતાની તપાસ આગળ કરી રહી છે. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જે આભૂષણો હતા સાથે જ જે કેશની ચોરી કરવામાં આવી છે, કેટલીક કેશ જે છે તે જે આરોપીઓ છે તેમના પાસેથી બરામદ પણ થઈ છે, જપ્ત પણ કરવામાં આવી છે. ત્યારે કેટલા રૂપિયાનું આ સમગ્ર કૌભાંડ છે તેની ઉપર પણ સૌની નજર રહેશે. 8 વ્યક્તિઓ સામે એફઆઈઆર જરૂરથી થઈ છે. હજુ પણ જો કેટલાક આરોપીઓ આ સમગ્ર ઘટનાક્રમમાં સામેલ હશે તેમની પણ ધરપકડ થશે તે પ્રકારનો દાવો સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં જોવાનું એ જ રહેશે કે કેટલા કરોડ રૂપિયાની ચોરી, કયા કયા આભૂષણોની ચોરી થઈ છે અને જે રૂપિયા ચોરવામાં આવ્યા અથવા તો જે આભૂષણોની ચોરી થઈ છે તેની રિકવરી થઈ શકે છે કે નહીં. પરંતુ આ તમામ વાતની વચ્ચે હું આપને એક નાનકડી એ પણ વાત કહું. આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું એક હિડન કેમેરાના માધ્યમથી, કારણ કે આશંકા હતી કે ચોરી થઈ રહી છે ત્યારે એક હિડન કેમેરો લગાવવામાં આવ્યો. જે કેશ અને જે આભૂષણોની ચોરી કરતા હતા તેમને અંદાજો પણ નહોતો કે અહીં હિડન કેમેરો હોઈ શકે છે. જ્યાં નોટોનું કાઉન્ટિંગ થતું હતું ત્યાં રાખવામાં આવેલા હિડન કેમેરામાં જે નોટોની ચોરી છે તે પકડાઈ છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એટલે આગામી સમયમાં કયા કયા સબૂતો પણ આમાં સામે આવે છે, સાથે જ 8 જે લોકોના નામ આવે છે તે સિવાય અન્ય કેટલા લોકોના નામ આવે છે તે પણ જોવાનું રહેશે. કારણ કે અયોધ્યાનું રામ મંદિરની વાત કરીએ તો દેશ માટે આસ્થાનું પ્રતીક છે અને આ આસ્થાના પ્રતીક સાથે જે લોકોએ રમત કરી છે, જે લોકો આસ્થાના ભાગરૂપે ભગવાનને પોતાની ક્ષમતા મુજબ કોઈએ 100 રૂપિયા, કોઈએ 20, 50, 100, 500 રૂપિયા ચડાવ્યા હોય, કોઈએ સોના ચાંદીના આભૂષણ પણ ચડાવ્યા હતા. તો જેમણે પોતે પોતાની આસ્થા મુજબ જે પણ કંઈ દાન કર્યું તેમાંથી જે ચોરી કરવામાં આવી છે, જે આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે, ત્યારે સરકાર આગામી દિવસમાં આ તપાસ કેટલે સુધી આગળ લઈ જાય છે, 8 સિવાય અન્ય કેટલા લોકોના નામ સામે આવે છે તે પણ જોવાનું રહેશે. સાથે જ જે ટ્રસ્ટી છે અને મહાસચિવ છે ચંપત રાય તેમણે રાજીનામું પણ આપી દીધું છે. ત્યારે હવે આગામી જે વિપક્ષ પણ હોય તે હવે કઈ રીતે પ્રહાર કરશે આ મુદ્દે તે પણ જોવાનું રહેશે. તો આ જ પ્રકારની અને તમામ ખબરો માટે જોતા રહો ગુજરાત તક.